વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દિવસો શરૂ થયા છે, તેમ છતાં પણ આ વર્ષની છેલ્લી વ્યાખ્યાનમાં આપનું હું સ્વાગત કરું છું. ગઈ વખતે આપણે ઓપરેશન્સ રિસર્ચના જે જુદા જુદા પ્રોસિજર્સ હતા એમાંના એક એવા એસાઇનમેન્ટ પ્રોબ્લેમ વિશે આપણે ડૉક્ટર એસ.બી. શ્રીવાસ્તવ કે જે સર પીપી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર પ્રોફેસર છે એમની પાસેથી માહિતી મેળવી. આજે પણ ઓપરેશન્સ રિસર્ચમાંના એક એવા નેટવર્ક એનાલિસિસ અને એમાંના PERT CPM વિશે આપને માહિતગાર કરવાના છીએ. એને વિશે થોડીક સમજ આપવાના છીએ અને એમના ઉપયોગો, એમની કાર્યપદ્ધતિ વિશે પણ આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ નેટવર્ક પૃથ્થકરણ પદ્ધતિ એટલે કે નેટવર્ક એનાલિસિસ જોઈએ તો તેમાં કેટલીક બાબતો ખૂબ સ્પષ્ટ રીતે ડિફાઇન થયેલી હોવી જોઈએ. જેમ કે પ્રોજેક્ટ અને તેના આનુષંગિક કાર્યોનું નેટવર્ક એ કોઈક મોડેલના સ્વરૂપમાં આપણે બતાવવું જોઈએ. નેટવર્કનું મૂલ્યાંકન ખર્ચ અથવા સમય અથવા બંનેની મર્યાદામાં રહીને કામ પૂરું થવાની ખાતરી થાય એ રીતે નેટવર્ક મૂલ્યાંકનનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને કામના અમલીકરણના સંચાલન અથવા નિયંત્રણ માટે નેટવર્કનો પણ ઉપયોગ આપણે સારી રીતે કરવો જોઈએ. આમ નેટવર્ક એનાલિસિસ કામની સમય અથવા ખર્ચ અથવા બંનેની મર્યાદાને પહોંચી વળવાની સંભાવનાનો અંદાજ મેળવવામાં મદદરૂપ થાય છે અને સાથે સાથે મેનેજરને ઉદ્યોગ તથા સરકારી તંત્રના આયોજનમાં નિર્ધારિત ધ્યેયને હાંસલ કરવા માટેનો પથ અથવા રસ્તો એ નક્કી કરી આપે છે. PERT CPM એ નેટવર્ક પૃથ્થકરણ પદ્ધતિના એક સ્વરૂપે આપણે આજે અહીંયા વિશેષથી એમને ભણીશું અથવા એમના વિશે માહિતી મેળવીશું. કોઈપણ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા માંગતા હોઈએ ત્યારે આપણે આ પ્રોજેક્ટ પર આધારિત અનેક કાર્યો વિશેની માહિતી મેળવવી જોઈએ અને એમના વિશે જાણવું જોઈએ. પ્રોજેક્ટ પર આધારિત તમામ કાર્યો સંપૂર્ણપણે પૂરા થઈ જાય ત્યારે જ આપણે એમ કહી શકીશું કે આપણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ એ પૂર્ણ થયો છે. દાખલા તરીકે એક શહેરને બીજા શહેરથી જોડવા માટે આપણે રસ્તો બનાવવાનો એક પ્રોજેક્ટ વિચારીએ કે નદી પર બાંધેલા બંધમાંથી મુખ્ય કેનાલ અને તેમાંથી શાખાઓ બનાવવા માટેના એક પ્રોજેક્ટ વિશેની ચર્ચા કરીએ તો આ બધા પ્રોજેક્ટ સાથે અનેક બાબતો આપણે સાંકળવી પડે અને એ સંકળાયેલી બાબતો વિશેના અભ્યાસ કર્યા પછી જ એ પ્રોજેક્ટ વિશે આપણે ખૂબ ઝીણવટભરી રીતે તપાસ કરીને એને પૂર્ણ જાહેર કરવો પડે અને એ પણ સમય તથા ખર્ચની જાહેર કરેલી મર્યાદાની અંદર. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવી નવી શોધો વિકસતી ગઈ તેમ તેમ પ્રોજેક્ટ્સના સ્વરૂપ અને કદ જટિલ બનતા ગયા અને આ પરિસ્થિતિમાં પ્રોજેક્ટનું સમયપત્રક વધારે સક્ષમ બનાવવા બે આધુનિક પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. એમાંની પ્રથમ પદ્ધતિ છે એ કટોકટી પથ પદ્ધતિ કે જેને અંગ્રેજીમાં ક્રિટિકલ પાથ મેથડ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી છે પ્રોજેક્ટ મૂલ્યાંકન સમીક્ષા પદ્ધતિ જેને પ્રોજેક્ટ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક તરીકે ઓળખીએ છીએ. અને આ બંને પદ્ધતિઓને ટૂંકમાં PERT CPM તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બંને પદ્ધતિઓ સમય અનુલક્ષી છે એટલે કે સમયની મર્યાદામાં રહીને આપણે આ પ્રોજેક્ટ્સને પૂરા કરવા પડે છે અને આ બંને પદ્ધતિઓ એ સમય મર્યાદા, ખર્ચની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ખૂબ સરળતાથી અને ખૂબ ઝીણવટભરી રીતે અને ખૂબ સક્ષમ રીતે પૂર્ણ થાય એ માટેની સચોટ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. આ બંને પદ્ધતિઓ અત્યાર સુધી ઉદ્યોગોના સંચાલનમાં વપરાતી હતી, પરંતુ સમયની જરૂરિયાત પ્રમાણે ઉદ્યોગો સાથે સાથે સરકારી તંત્રમાં તેમજ શૈક્ષણિક ક્ષેત્રોમાં પણ અને બીજી અન્ય બાબતોમાં પણ એ ઉપયોગમાં લેવા માંડી છે અને એના વિશે આપણે વધુ માહિતી આજના વક્તા ડૉક્ટર એસ.બી. શ્રીવાસ્તવ સાહેબ પાસેથી આપણે મેળવશું. તો શ્રીવાસ્તવ સાહેબ, આજનું આ વ્યાખ્યાન આપણે PERT CPMથી શરૂ કરીએ. થેન્ક યુ ચેતનભાઈ. Friends, let's start with project management. Project management is actually the problems. Let us see three problems, what exactly the project is. We will define the project by means of three problems. The first problem is
I am in charge of the construction of a retail development in the center of a large town. There are 26 retail units and a supermarket in a complex. My main responsibility are to coordinate the work of various contractors to ensure that the project is completed to specification within budget and on time. Second situation is project management 2. I am directing a team of research scientists. We are running trials on a new analgesic drug on behalf of pharmaceutical company. It is my responsibility to design the experiments and make sure that proper scientific and legal procedures are followed so that our results can be subjected to independent statistical analysis. And third is project management 3. The international aid agency which employ me is sending me to New Delhi to organize the introduction of multimedia resources at the Teachers Training College. My role is quite complex. I have to make sure that appropriate resources are purchased and in some cases developed within the college. I also have to encourage the acceptance of these resources by lecturers and students within the college. So friends, these are the 3 different projects. These projects are associated with. First problem is a shopping complex problem. The first project is based on a shopping complex, construction of a shopping complex. Second is based on new drug policy. If we want to introduce a drug in the market, then it is considered as a complete project. And third is a new method of teaching the student. So project is not defined by a type of outcome, it is the set up to achieve. It is not a type of outcome, it is a set up to achieve. Okay. So what are various examples? Let's see examples of the project. So personals, if we have personal project, say obtain a degree. Obtaining a degree is not a simple task, it's a complex complicated task, so it is considered as project. Obtain a job, planning a wedding, move, have a baby, Thanksgiving dinner, rebuild a car. So these are some of the examples for which we first plan properly all the things as a project, personal project. Similarly, other type of projects are company or non-profit projects. Say build a house or plan a Olympics, introduction to new product, install a new software, plan a military operation, or Sardar Sarovar Dam, produce a movie. These are certain examples of a company or non-profit projects. So different types of examples we have seen. From this, let's define what is a project. A project is a temporary endeavor involving a connected sequence of activities and a range of resources which is designed to achieve a specific and unique outcome and which operates within time, cost and quality constraint and which is often used to introduce change. મિત્રો જે પ્રોજેક્ટ હોય છે એ જુદી જુદી એક્ટિવિટીઝ અને આપણા પાસે ઉપલબ્ધ રિસોર્સિસ સાથે સંકળાયેલું એક પ્લાનિંગ છે, જેને એ પ્લાનિંગ થકી આપણે જે મેળવવાનું હોય છે એક સમયબદ્ધ રહીને ટાઈમ ફ્રેમમાં અને જે કંઈ આપણા પાસે રિસોર્સિસ અવેલેબલ છે, બજેટરી એલોકેશન છે, એ બધાને સેટિસ્ફાય કરીને એક સમય મર્યાદામાં પૂરું કરવાનું કામ એટલે એને પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ પ્રોજેક્ટ્સ આર અ યુનિક વન ટાઈમ ઓપરેશનલ એક્ટિવિટી ઓર એફર્ટ. એક જ વાર કોઈ પણ આપણે એક્ટિવિટી કરીએ એને આપણે પ્રોજેક્ટ તરીકે ઓળખી શકાય. requires the completion of a large number of interrelated activities. કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં ઘણી બધી જુદી જુદી પ્રકારની ઇન્ટરરિલેટેડ એક્ટિવિટીઝ સંકળાયેલી હોય છે અને એ બધી એકસાથે જ્યારે આપણે એને શેપ આપીએ કે કામગીરી કરીએ ત્યારે એને પ્રોજેક્ટ પૂર્ણ થયા એમ કહેવાય. Established to achieve a specific objective.
कोईपण एक विशेष प्रकारનો ऑब्जेक्टिव મેળવવા માટે પણ પ્રોજેક્ટ બનાવતા હોઈએ છીએ. રિસોર્સિસ સચ એઝ ટાઈમ એન્ડ મની આર લિમિટેડ. જ્યાં આપણા પાસે ટાઈમ બજેટરી એલોકેશન ઓછું હોય, સમય ઓછું હોય, લિમિટેડ હોય, ત્યારે આપણે પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ. ટિપિકલી હેઝ ઇટ્સ ઓન મેનેજમેન્ટ સ્ટ્રક્ચર અને એ જે મેનેજમેન્ટ પ્રબંધનમાં એનો એક બહુ મહત્વપૂર્ણ સ્થાન છે. મેનેજિયલ પ્રોબ્લેમમાં દરેક કોઈપણ પ્રકારના મેનેજર હોય તો એને ઘણા બધા પ્રોજેક્ટ્સની ડીલિંગ કરવાની આવતી હોય છે. નીડ્સ લીડરશિપ આ સૌથી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે પ્રોજેક્ટની. ઇટ નીડ્સ લીડરશિપ. કોઈપણ પ્રોજેક્ટને શેપ આપવું હોય તો લીડરશિપ લેવી જ પડે અને લીડરશિપ લઈને જુદી જુદી જે એક્ટિવિટીઝ છે એને ઝીણવટપૂર્વક સ્ટડી કરીને પછી એને પ્રોજેક્ટના ભાગરૂપે સાંકળવું પડે, ઇન્ટર રિલેટેડ એક્ટિવિટી ફોર્મ કરીને નેટવર્ક બનાવવું પડે અને પ્રોજેક્ટ એનાલાઇઝ કરવું પડે. બીજા થોડા એક્ઝામ્પલ્સ પ્રોજેક્ટ્સના છે એ જોઈ લઈએ. કન્સ્ટ્રક્ટિંગ હાઉસીસ, ફેક્ટરીઝ, શોપિંગ મોલ્સ, એથ્લેટિક્સ સ્ટેડિયમ્સ or developing military weapon system, aircraft, new ships or launching satellite system, constructing oil pipelines, developing and implementing new computer system, planning concert, football games or basketball tournament or introducing new product into market. આ બધા જે એક્ઝામ્પલ્સ છે મોટા મોટા કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ્સના છે. દાખલા તરીકે ડેવલપિંગ એ મિલિટરી વેપન સિસ્ટમ કે ઓર એરક્રાફ્ટ હોય કે ન્યૂ શિપ હોય કે મિસાઇલ પ્રોગ્રામ હોય. મિસાઇલ પ્રોગ્રામ જેવી તેવી વસ્તુ નથી. એમાં તો ઘણા બધા રિસોર્સિસ ઇન્વોલ્વ હોય છે, ઘણા બધા હ્યુમન રિસોર્સ હોય, કોસ્ટ પણ ઇન્વોલ્વ હોય છે અને કોસ્ટ જે બજેટરી એલોકેશન હોય એ બજેટરી એલોકેશનમાં ને સમય મર્યાદામાં રહીને જ પૂરું કરવાનું હોય છે. એ જ રીતે લોન્ચિંગ સેટેલાઇટ સિસ્ટમ એ પણ માઇક્રો સેકન્ડ્સમાં કાળજી લેવી પડે છે, નહીં તો તરત જ એક્સિડન્ટ થવાની પૂરી શક્યતાઓ રહેતી હોય છે. તો જે કંઈ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ હોય છે આવા બધા પ્રોજેક્ટમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ હોય છે, ઇન્ટર રિલેટેડ એક્ટિવિટી હોય છે. તમામ ઇન્ટર રિલેટેડ એક્ટિવિટીને આપણે એકબીજા સાથે એ રીતે સાંકળવું પડે કે પ્રોજેક્ટ સક્સેસફુલી છેલ્લે કમ્પ્લીટ થાય અને જ્યારે પ્રોજેક્ટ ઇન ટાઈમ આપણે પૂરું કરી શકીએ તો અને તો જ આપણને છેલ્લે સફળતા મળી શકે છે. અદરવાઇઝ પ્રોજેક્ટમાં ડિલે થવાની પૂરી શક્યતાઓ રહેલી હોય છે. સો વોટ ઇઝ એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ? The application of collection of tools and techniques to direct the use of diverse resources towards the accomplishment of a unique complex one-time task within time, cost and quality characteristic. So it is the definition of project management. It is originally its origin lie in World War II, when military authorities used the technique of operation research to plan the optimum use of resources. આ જે છે વર્લ્ડ વોર 2 દરમિયાનમાં અમેરિકન મિલિટરીએ ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કરીને એ લોકો પાસે જે હથિયાર ગોળા અવેલેબલ હતા એનો કેમ ઓપ્ટિમમ યુઝ કરી શકીએ અને ઓપ્ટિમમ યુઝ કરીને કઈ રીતે વર્લ્ડ વોર 2 જીતી શકીએ એના માટેની એક પ્લાનિંગ યોજના જે હતી, પ્લાનિંગ કરી હતી એ લોકોના જે મિલિટરીના સાયન્ટિસ્ટ હતા અને ત્યાંથી એકચ્યુઅલી આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કે PERT CPMની ઉત્પત્તિ થયેલ છે. વન ઓફ ધીસ ટેકનિક વોઝ ધ યુઝ ઓફ નેટવર્ક ટુ રિપ્રેઝેન્ટ અ સિસ્ટમ ઓફ રિલેટેડ એક્ટિવિટી. અને એ જે વર્લ્ડ વોર 2માંથી એ લોકોએ પ્લાનિંગની પદ્ધતિ વિકસાવી છે, ક્રિટિકલ પાથ મેથડ કે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક, એ બંને ટેકનિક મેઇનલી નેટવર્ક ઉપર આધારિત હોય છે. નેટવર્ક એટલે શું? સો ઇન્ટર રિલેટેડ એક્ટિવિટીઝના સિસ્ટમ, જુદી જુદી પ્રકારની જે કંઈ આપણા પાસે એક્ટિવિટી હોય એ એક્ટિવિટીને ઇન્ટર રિલેટેડ કરીને અને સાંકળીને જે એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તૈયાર કર્યું હોય, આગળ આપણે જોશું, એને નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. વેરિયસ સ્ટેપ્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોસેસ આર પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ પ્રોજેક્ટ કંટ્રોલ. આ 3 મેઇન સ્ટેપ્સ હોય છે. કોઈ પણ પ્રોજેક્ટને તમે હાથમાં લ્યો અને એને સફળતાપૂર્વક પૂરું કરો તો એની પાછળ આ 3 મુખ્ય સ્ટેપ્સ છે. પ્રોજેક્ટ પ્લાનિંગ જે છે
એની થકી આપણે નેટવર્કનું કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. નેટવર્ક બનાવીને પછી પ્રોજેક્ટ શેડ્યુલિંગ કરીએ તો એમાં જુદી જુદી એક્ટિવિટીઝ કેટલા સમયમાં પૂરી કરવાની છે એની આખી કામગીરીનો આપણે શેડ્યુલિંગ કરી શકીએ. અને સાથ પ્રોજેક્ટ કંટ્રોલ છે. આ જે કંટ્રોલ છે એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણને એવું લાગતું હશે કે કોઈ પણ પર્ટિક્યુલર એક્ટિવિટી 5 દિવસમાં પૂરી થઈ જાય, પણ કદાચ 5ની જગ્યાએ 6 દિવસ લાગી જતું હોય. તો જો એક વધારાના દિવસ એ એક્ટિવિટી ખેંચાઈ ગઈ હોય તો બીજી કોઈક એક્ટિવિટીમાંથી આપણે રિસોર્સિસને ત્યાં ડાયવર્ટ કરવું પડે છે, અથવા તો બીજી એક્ટિવિટીને રિસોર્સનો ઉપયોગ કરીને એ રીતે કામગીરી પૂર્ણ કરવાનું હોય છે, જેથી આપણો પ્રોજેક્ટ ડ્યુરેશન ડિલે ન થાય. પ્રોજેક્ટ શેડ્યુલિંગ એન્ડ કંટ્રોલ ટેકનિક્સ. કોઈ પણ પ્રોજેક્ટને શેડ્યુલિંગ અને કંટ્રોલ કરવા માટેની ટેકનિક્સ જે છે, તો પહેલી છે ગેન્ટ ચાર્ટ ટેકનિક, બીજી છે ક્રિટિકલ પાથ મેથડ, ત્રીજી છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક. પહેલી ગેન્ટ ચાર્ટ એક ગ્રાફિકલ ટેકનિક છે, ક્રિટિકલ પાથ મેથડ પણ ગ્રાફિકલ ટેકનિક છે પણ સાયન્ટિફિક એપ્રોચ ઉપર ડિટર્મિનિસ્ટિક મોડલ માટે, અને પ્રોગ્રામ કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક જેમ કેતનભાઈએ કીધું એ એક પ્રોબેબિલિસ્ટિક મોડલ માટે છે કે જ્યાં કોઈ પણ એક્ટિવિટી સર્ટન નથી હોતી, અને તમામ ટેકનિક્સ વર્લ્ડ વોર 2માંથી અમેરિકન મિલિટરીએ ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. એમાંથી પહેલી ગેન્ટ ચાર્ટ ટેકનિકને આપણે ટૂંકમાં જોઈએ. મિત્રો, યુઝ્યુઅલી આપણે સિલેબસમાં CPM અને PERTનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, એ જ શીખડાવતા હોઈએ છીએ. આ ગેન્ટ ચાર્ટ ટેકનિકને શીખડાવતા નથી, પણ આ કવર એટલા માટે જ કરેલું છે કે કોઈક વાર તમે એઝ એ મેનેજર, પ્લાનિંગ મેનેજર ક્યાંય તમને ઓપોર્ચ્યુનિટી મળી હોય અને કોઈ તમારા સબઓર્ડિનેટ જેને PERT CPMનું નોલેજ ન હોય, તો તમે કઈ રીતે પ્રોજેક્ટ એનાલિસિસ ગ્રાફિકલી બતાવી શકો, માટે પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એ પદ્ધતિ ઉપયોગ લઈને આપણે એમને બતાવી શકીએ. એટલા માટે જ ખાસ આ મેં ગેન્ટ ચાર્ટની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ગેન્ટ ચાર્ટ ઇઝ અ પોપ્યુલર ટૂલ ફોર પ્રોજેક્ટ શેડ્યુલિંગ. ગ્રાફ્સ વિથ બાર્ક રિપ્રેઝેન્ટિંગ ટાઈમ ઓફ ઈચ ટાસ્ક, જે આપણી જુદી જુદી એક્ટિવિટીઝ હોય છે એના આપણે બાર ઊભું કરતા હોઈએ છીએ. પ્રોવાઇડ્સ વિઝ્યુઅલ ડિસ્પ્લે ઓફ પ્રોજેક્ટ શેડ્યુલ, અને એ એક આપણા પ્રોજેક્ટ જે કંઈ પ્રોજેક્ટનું શેડ્યુલ હોય છે જુદી જુદી એક્ટિવિટીનો એ બતાવે છે. ઓલ્સો શોઝ સ્લેક ઓફ એક્ટિવિટીઝ. સ્લેક એટલે એમાઉન્ટ ઓફ ટાઈમ એક્ટિવિટી કેન બી ડિલેડ વિધાઉટ ડિલેઇંગ ધી પ્રોજેક્ટ. આ જે સ્લેક છે, કોઈ પણ એક્ટિવિટીને આપણે કેટલું મોડું કરી શકીએ, ડિલે કરી શકીએ છીએ, જેથી આપણો ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન ઉપર કોઈ અસર ના થાય એ રીતે. તો આ ગેન્ટ ચાર્ટના મદદથી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ દાખલા તરીકે જુદી જુદી એક્ટિવિટીઝ બતાવેલી છે. ડિઝાઇન હાઉસ એન્ડ ઓબ્ટેન ફાઇનાન્સિંગ, લે ફાઉન્ડેશન, ઓર્ડર એન્ડ રિસીવ મટીરિયલ્સ, બિલ્ડ હાઉસ, સિલેક્ટ પેન્ટ, સિલેક્ટ કાર્પેટ એન્ડ ફિનિશ વર્ક. તો એના માટે કેટલા ટાઈમ ડ્યુરેશન લાગતા હોય છે એ પણ રેડ બારથી હોરિઝોન્ટલ બાર તમે જોતા હશો. દાખલા તરીકે ડિઝાઇનિંગ હાઉસ એન્ડ ઓબ્ટેન ફાઇનાન્સિંગ માટે 3 મંથનો સમય ફાળવ્યો છે, એટલે જે બાર છે એની લેન્થ 3 યુનિટ્સ છે. એ જ રીતે લે ફાઉન્ડેશન માટે 2 મંથનો સમય લાગતો હોય છે ફાઉન્ડેશન માટે, એટલે 2 યુનિટનો બાર ઇરેક્ટ કરેલું છે. એ રીતે જુદા જુદા બાર ઇરેક્ટ કરવામાં આવ્યા છે. તો આ બાર પરથી આપણે તમે જોતા હશો તો આમાં તમને ખ્યાલ આવી જશે તરત જ કે ક્યાં આપણા રિસોર્સિસ ફ્રી અવેલેબલ હોઈ શકે છે, જેને આપણે સ્લેક તરીકે ઓળખીએ છીએ. તો કોઈ એક્ટિવિટી, દાખલા તરીકે સિલેક્ટ એ પોઈન્ટ માટે જો 1 મંથનો સમય છે, એ કોઈક વાર આપણા કોઈ કારણસર પ્રોજેક્ટ ડિલે થતો હોય તો એને આપણે મેનેજ કરી શકીશું. તો અમુક એક્ટિવિટી જે છે આપણા પ્રોજેક્ટની એ ક્રિટિકલ એક્ટિવિટી હોય છે, અમુક એક્ટિવિટી નોન ક્રિટિકલ હોય છે. હંમેશા આપણે નોન ક્રિટિકલ એક્ટિવિટીને પકડીને અને આઈડેન્ટિફાય કરીને એના રિસોર્સને ક્રિટિકલ એક્ટિવિટી ઉપર આપણે સ્વિચ ઓવર કરવું પડે છે, જેથી આપણો પ્રોજેક્ટ ડિલે ન થાય. સેકન્ડ, હિસ્ટ્રી જોઈ લઈએ થોડું. હિસ્ટ્રી ઓફ PERT એન્ડ CPM. ક્રિટિકલ પાથ મેથડ. આ ડ્યુ પોઈન્ટ ન્યુમોર એન્ડ કંપનીએ 1957માં કેમિકલ પ્લાન્ટના મેન્ટેનન્સ માટે જે શટડાઉન કરવાનું હતું ત્યારે આ ક્રિટિકલ પાથ મેથડ ટેકનિક શોધી કાઢી હતી. આની ખૂબી એ હતી, ડ્યુ પોઈન્ટે ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કર્યો અને
એને એક જ વસ્તુ કે જે કામગીરી કરવાની છે એ જુદી જુદી એક્ટિવિટીઝને એને ઓળખી કાઢ્યા અને તમામ એક્ટિવિટી ડિટર્મિનિસ્ટિક હતી. જે ટાસ્ક હતા ઓલ આર ડિટર્મિનિસ્ટિક ટાસ્ક ટાઈમ્સ, જેના સમયે આપણને એડવાન્સમાં ખબર હતી. એક્ટિવિટી એન્ડ નોડ નેટવર્ક કન્સ્ટ્રક્ટ કર્યું અને રિપીટેટિવ નેચર ઓફ જોબ્સ જે હતા એ બધાને ધ્યાનમાં લઈને આપણે ક્રિટિકલ પાથ મેથડ્સ જે સ્ટડી કરવાના છીએ એ ડ્યુપોન્ટે ડેવલપ કર્યું હતું. એ જ રીતે પ્રોજેક્ટ ઇવોલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિક PERT જે છે એ US નેવીએ 1958માં પોલારિસ મિસાઇલ પ્રોગ્રામના જે લોન્ચિંગ હતી એના ડેવલપમેન્ટ માટે PERTનો ઉપયોગ કર્યો હતો. મિસાઇલ પ્રોગ્રામ જે હોય છે કમ્પ્લીટલી જેટલી એક્ટિવિટી એમાં ઇન્વોલ્વ હોય મિત્રો એ તમામ અનસર્ટન હોય, એમાં કોઈ નિશ્ચિતતા રહેતી જ નથી. મલ્ટિપલ ટાસ્ક ટાઈમ એસ્ટિમેટ્સ હોય છે અને તમામ પ્રોબેબિલિસ્ટિક ઇન નેચર રહેતા હોય છે. તો જુદા જુદા ટાઈમ ડ્યુરેશનને અંદાજ પ્રમાણે અનુભવ પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ, ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી અને પેસિમિસ્ટિક ટાઈમ્સ. અને આ 3 ટાઈમ એસ્ટિમેટને ધ્યાનમાં લઈને એક્ટિવિટી એરો નેટવર્ક કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ અને એના પરથી આપણે પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યૂ ટેકનિકના મદદથી પ્રોજેક્ટનો કમ્પ્લીશન ટાઈમ ડિટેક્ટ કરતા હોઈએ છીએ. આ નોન રિપીટેટિવ જોબ્સ હોય છે. R&D વર્ક માટે મોસ્ટલી PERTનો ઉપયોગ થતા હોય છે. પ્રોજેક્ટ નેટવર્ક એનાલિસિસ ઇઝ a specific technique which can be used for planning, management and control of project. એના થકી આપણે પ્લાનિંગ કરી શકીએ, મેનેજમેન્ટ કરી શકીએ અને કોઈ પણ પ્રોજેક્ટનો કંટ્રોલ કરી શકીએ. તો આ જે નેટવર્ક એનાલિસિસ છે, પ્રોજેક્ટનો કોઈ પણ પ્રોજેક્ટનું નેટવર્ક એનાલિસિસ, એમાં જે યુઝ કરતા હોઈએ છીએ મેઇનલી 2 જ વસ્તુ હોય છે. યુઝ ઓફ નોડ્સ એન્ડ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ આર યુઝ્યુઅલી શોન બાય એરો એન્ડ નોડ્સ આર શોન બાય સર્કલ. એન્ડ એરો લીડ્સ ફ્રોમ ટેલ ટુ હેડ ડાયરેક્શનલી. It indicates an activity, a time-consuming effort that is required to perform a part of work. આ જે એક્ટિવિટી હોય છે એ હેડથી ટેલથી હેડ બાજુ એનો ડાયરેક્શન સૂચવતી હોય છે કે પ્રોજેક્ટ કઈ તરફ આગળ વધી રહ્યા છે. જે એરોના હેડ હોય છે એ પ્રોજેક્ટની પ્રોગ્રેસ બતાવે છે અને ટેલ હોય છે જ્યાંથી આ પ્રોજેક્ટ કે કોઈ પણ એક્ટિવિટી શરૂ થઈ છે એ દર્શાવે છે. અને પ્રોજેક્ટનો પાથ જે છે, પાર્ટ ઓફ વર્ક જે છે એ એક્ટિવિટી વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. જ્યારે અ નોડ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ સર્કલ. ઇટ ઇન્ડિકેટ્સ અ ઇવેન્ટ, અ point in time where one or more activities start or finish. નોડ એટલે શું? તો એટ એ ટાઈમ કોઈ પણ એક્ટિવિટી એકસાથ શરૂ થતી હોય કે પૂરી થતી હોય તો શરૂ થનાર કે પૂરું થનાર એક્ટિવિટીનો જે પોઈન્ટ છે એ સિમ્બોલિક કે શરૂ થઈ છે એક્ટિવિટી કે પૂર્ણ થઈ છે એને દર્શાવવા માટે નોડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક્ટિવિટીઝ 2 પ્રકારની હોય છે. એક્ટિવિટી a task of or a certain amount of work required in the project, it requires time to complete and represented by arrow. એક્ટિવિટી જે મેઇન એક્ટિવિટી કામગીરી કરવાવાળી હોય છે એને આપણે મેઇનલી એક્ટિવિટી કે એરો વડે દર્શાવીએ છીએ અને એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ. અને બીજી હોય છે ડમી એક્ટિવિટી. ડમી એક્ટિવિટી ઇન્ડિકેટ્સ ઓનલી ધ પ્રિસિડન્સ રિલેશનશિપ. ઇટ ડઝ નોટ રિક્વાયર એની ટાઈમ ઓર એફર્ટ્સ. આ જે ડમી એક્ટિવિટી હોય છે કોઈ પણ પ્રોજેક્ટનો લોજિકલ ઓર્ડર દર્શાવવા માટે હોય છે. એનો બીજો કોઈ ઇમ્પોર્ટન્સ રહેતો નથી. માત્ર લોજિકલ રિલેશનશિપ દર્શાવવા માટે જ ડમી એક્ટિવિટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, જ્યારે આપણે પ્રોજેક્ટ બનાવીએ તો એમાં એક ખાસ કાળજી લેવાની, ગમે ત્યારે ડમી એક્ટિવિટીનો ઉપયોગ ન કરવો. જ્યારે ખૂબ જ જરૂરિયાત હોય અને પ્રિસિડન્સ રિલેશનશિપ દર્શાવવા માટે બીજો કોઈ એક્ટિવિટી ખ્યાલ ન આવતી હોય ત્યારે અને ત્યારે જ માત્ર ક્રિટિકલ એક્ટિવિટીનો ઉપયોગ કરવો. દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા ક્રિટિકલ એક્ટિવિટીનો ઉપયોગ કરવાનો હોય છે જેથી આપણો પ્રોજેક્ટનો એનાલિસિસ ઇફેક્ટિવલી થઈ શકે. પ્રોજેક્ટ નેટવર્ક. ઇવેન્ટ્સ, જેમ આપણે એક્ટિવિટી જોયું એમ ઇવેન્ટ્સ signals the beginning or ending of activity.
ઇવેન્ટ્સ જે છે આપણને દર્શાવે છે કે કોઈ એક્ટિવિટી ક્યારે શરૂ થઈ કે પૂરી થઈ. ડેઝિગ્નેટ એ પોઈન્ટ ઇન ટાઈમ અને આપણને દર્શાવે છે કે આ સમયમાં એક્ટિવિટી શરૂ થઈ કે પૂરી થઈ. એન્ડ ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય અ સર્કલ. Network shows the sequential relationship amongst activities using nodes and arrow. આ જે સર્કલ અને એરોઝ છે એનો જે ચિત્ર તૈયાર થશે એ ચિત્રને આપણે નેટવર્ક તરીકે ઓળખીશું. નેટવર્ક પણ બે પ્રકારની હોય છે. આ જે એક્ટિવિટીઝ હોય છે, એક્ટિવિટીઝ એટલે કોઈ પણ પ્રોજેક્ટની કામગીરી જે છે, કોમ્પ્લિકેટેડ પ્રોજેક્ટ હોય તો ઘણી બધી કામગીરી હોય, તો એ ઘણી બધી કામગીરીને આપણે નાનકડી એક્ટિવિટીઝમાં પાર્ટ કરી દઈશું અને એ જુદી જુદી એક્ટિવિટીઝને ઇવેન્ટ સાથે સાંકળીને લોજિકલ ઓર્ડરમાં જ્યારે ગોઠવીએ એને આપણે નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. એક્ટિવિટી ઓન નોડ, બે પ્રકારની એક્ટિવિટી હોય છે. કોઈ પણ નેટવર્કમાં આપણે એક્ટિવિટીને બે રીતે દર્શાવી શકીએ. એક એક્ટિવિટી ઓન નોડ અને બીજું એક્ટિવિટી ઓન સર્કલ. નોડ represent activities and arrow shows precedence relationship. જ્યારે એક્ટિવિટી ઓન નોડ AON નેટવર્ક બનાવતા હોઈએ છે ત્યારે નોડ જે છે એક્ટિવિટી કે કામગીરી દર્શાવતા હોય છે અને એરોઝ જે છે પ્રિસિડન્સ રિલેશનશિપ દર્શાવતા હોય છે. જ્યારે બીજી પ્રકારની નેટવર્ક હોય છે એક્ટિવિટી ઓન એરો or activity on activity. An arrow represent activity and node represent event for a point in time. આ જે બીજી નેટવર્ક છે એક્ટિવિટી ઓન એરો ઓર એક્ટિવિટી ઓન એક્ટિવિટી એ મેઇનલી આપણે સાયન્ટિફિક એનાલિસિસમાં યુઝ કરતા હોઈએ છીએ. નોડ જે છે, ઇવેન્ટ્સ જે છે, ઇટ ઇઝ જસ્ટ અ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ બિગનિંગ ઓર એન્ડિંગ ઓફ એક્ટિવિટી. સો મેઇનલી આપણે AOA નો નેટવર્ક ઉપયોગ કરતા હોઈએ છીએ, ના કે AON. આ AOA નો એક નેટવર્ક જોઈએ. આજે પહેલાં આપણે જે દાખલા જોયું હતું હાઉસ બિલ્ડિંગનો એ દાખલાનો છે. પહેલાં ડિઝાઇન હાઉસ એન્ડ ઓપ્ટેન ફાઇનાન્સિંગ 3 દિવસનો કામગીરી એના માટે છે. પછી લે ફાઉન્ડેશન સ્ટોન, ઓર્ડર એન્ડ રિસીવ ધી મટીરિયલ 2 to 4માં એક્ટિવિટી દર્શાવેલી છે. પછી એ જુઓ મિત્રો એક ડમી એક્ટિવિટી દર્શાવેલી છે, એનો ડ્યુરેશન 0 બતાવેલું છે. આ જે ડમી એક્ટિવિટી છે આપણા પાસે લિમિટેશન્સ હોય છે. કોઈ પણ એક્ટિવિટીના એક હેડ અને એક ટેલ ઇવેન્ટ જ હોઈ શકે છે. તો જો 2, 3 અને ઇવેન્ટ નંબર 3ને આઈડેન્ટિફાય ન કરીએ તો લે ફાઉન્ડેશન સ્ટોન અને ઓર્ડર એન્ડ રિસીવ મટીરિયલ્સ બંનેના હેડ અને ટેલ ઇવેન્ટ સરખા થઈ જાય, વિચ ઇઝ નોટ અલાઉડ ઇન નેટવર્ક એનાલિસિસ. માટે એક ડમી એક્ટિવિટીનો ઉપયોગ કરીને એક્ટિવિટી ઓન એરો ઓર એક્ટિવિટી પ્રોજેક્ટ નેટવર્ક બતાવ્યો છે હાઉસ માટે. બીજો છે એક્ટિવિટી ઓન નોડ. એક્ટિવિટી ઓન નોડમાં હવે જુઓ આ જે સર્કલ છે, દરેક સર્કલ એક કામગીરી બતાવે છે. સ્ટાર્ટ જે છે એ ફર્સ્ટ સર્કલ છે, બિગનિંગ ઓફ ધ પ્રોજેક્ટ છે. પછી ફર્સ્ટ નંબર ઉપર જે ઇવેન્ટ નંબર 1 દર્શાવેલું છે ત્યાં આપણે ડિઝાઇન હાઉસ એન્ડ ઓપ્ટેન ફાઇનાન્સિંગ માટેનું છે. ત્યાં નીચે 3 લખેલું છે એટલે એ ઇવેન્ટ 3 મહિનામાં પૂરું થઈ જવું જોઈએ, એનો ટાઈમ કમ્પ્લીશનની મર્યાદા આપી દીધી છે. એ જ રીતે લે ફાઉન્ડેશન સ્ટોન 2/2, 4/3 એ રીતે દરેક ઇવેન્ટ્સના કેટલા સમય મર્યાદા છે એ એક્ટિવિટી ઓન નોડનો એક્ઝામ્પલ છે. પણ આપણે યુઝ્યુઅલી આ પ્રકારની નેટવર્ક ક્યારેય એનાલિસિસમાં વાપરતા નથી. પછી થોડી સિચ્યુએશન્સ જોઈ લઈએ નેટવર્ક ડાયાગ્રામમાં. એ જે પ્રિસિડન્સ રિલેશનશિપ છે, જેમ મેં કીધું કે વી યુઝ ટુ યુઝ એક્ટિવિટી ઓન એક્ટિવિટી ટાઈપ ઓફ નેટવર્ક ડાયાગ્રામ્સ. તો એક્ટિવિટી ઓન એક્ટિવિટી ટાઈપ ઓફ નેટવર્ક ડાયાગ્રામમાં પ્રિસિડન્સ રિલેશનશિપ પ્લે એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. દાખલા તરીકે અહીં તમે સર્કલની પહેલાં એક્ટિવિટી એ અને સર્કલ પછી એક્ટિવિટી બી અને સી જોતા હશો. એને કઈ રીતે આપણે ડિફાઇન કરવું? સો એ મસ્ટ ફિનિશ બિફોર ઓર આઈધર બી ઓર સી કેન સ્ટાર્ટ. બી અને સી ક્યારે સ્ટાર્ટ થઈ શકે છે? જ્યારે એક્ટિવિટી એ કમ્પ્લીટ થઈ જાય. જ્યાં સુધી એક્ટિવિટી એ ચાલુ રહે ત્યાં સુધી બી અને સી શરૂ ન થઈ શકે. એ પ્રકારનું રિલેશનશિપ છે. સેકન્ડ કેસ, એ અને બી emerging in the circle and C is going out from the circle. Both A and B must finish before C can start.
તો સી એક્ટિવિટી જો સ્ટાર્ટ કરવી હોય તો એના પહેલાં નક્કી કરી લેવું પડે, એન્શ્યોર કરી લેવું પડે એક્ટિવિટી એ એન્ડ બી આર કમ્પ્લીટેડ. એ જ રીતે થર્ડમાં એ એન્ડ બી કમ્પ્લીટ થાય પછી સી અને ડી સ્ટાર્ટ થાય, અને ચોથામાં એ અને સી પૂરી થાય પછી બી અને ડી શરૂ થાય. પણ ડી એક્ટિવિટી ક્યારે શરૂ થઈ શકે? જ્યારે એ પણ પૂરી થઈ ગઈ હોય. એ મસ્ટ ફિનિશ બિફોર બી કેન સ્ટાર્ટ. બોથ એ એન્ડ સી મસ્ટ ફિનિશ બિફોર ડી કેન સ્ટાર્ટ. ડી ક્યારે સ્ટાર્ટ થઈ શકે? જ્યારે એ અને સી બંને પૂરી થઈ ગઈ હોય ત્યારે. એ જ રીતે ઇવેન્ટનો પણ હોય છે. આ જે કન્કરન્ટ એક્ટિવિટીઝ હોય, દાખલા તરીકે 2 અને 3માં લે ફાઉન્ડેશન સ્ટોન એનો ઓર્ડર મટીરિયલ જે છે ઇટ ઇઝ એ ઇનકરેક્ટ પ્રિસિડન્સ, એવું આપણે ન બતાવી શકીએ. કરેક્ટ પ્રિસિડન્સ રિલેશનશિપ ઇઝ 2માંથી 3 એક ઇવેન્ટ લીધું લે ફાઉન્ડેશન સ્ટોન, અને 2માંથી 4 એક ઓર્ડર મટીરિયલ લીધું અને ડમી એક્ટિવિટીથી એને જોડી કાઢ્યા. તો એ ખાસ કાળજી નેટવર્ક બનાવતા વખતે લેવી જોઈએ. દાખલા એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો, પ્રોજેક્ટ નેટવર્ક એક્ઝામ્પલ. અહીં જુઓ જુદા જુદા જે આપણે જે હાઉસ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે એની એક્ટિવિટીઝ ABCDEFG બતાવેલી છે, એની ડિટેલ્સ પણ દર્શાવેલી છે. પ્રિડિસેસર્સ કઈ એક્ટિવિટીની પાછળ આવશે એ રિલેશનશિપ અને ડ્યુરેશન બતાવેલું છે. ધ કી ક્વેશ્ચન ઇઝ હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ. તો આ એનો પ્રોજેક્ટ નેટવર્ક છે, અને આ પ્રોજેક્ટ નેટવર્કમાં જુદા જુદા ઇવેન્ટ્સ અને એક્ટિવિટીઝ દર્શાવવામાં આવ્યા છે, અને એનો એનાલિસિસ કરીએ આપણે ક્રિટિકલ પાથ મેથડથી. A path is a sequence of connected activities running from the start to the end node in a network. The critical path is the path with the longest duration in the network. Critical path એ જ એક પાથ હોય છે. જો બિગનિંગથી એન્ડ સુધીમાં ઘણા બધા પાથ કોઈ પણ નેટવર્કમાં થઈ શકે છે, પણ એક જ પાથ એવો મળશે કે બે એક પાથ એવા મળશે જે સૌથી લાંબા ડ્યુરેશનના હોય, લોંગેસ્ટ ડ્યુરેશન કવર કરતા હોય છે પ્રોજેક્ટના. એને આપણે ક્રિટિકલ પાથ તરીકે ઓળખીશું, કટોકટી પથ તરીકે ઓળખીશું. એ પ્રોજેક્ટ કેનોટ બી કમ્પ્લીટેડ ઇન લેસ દેન ધ ટાઈમ ઓફ ક્રિટિકલ પાથ. અને નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં કોઈ પણ પ્રોજેક્ટને આપણે ક્રિટિકલ પાથના ડ્યુરેશન કરતાં વહેલા ક્યારેય પૂરું કરી શકતા નથી. ઓછામાં ઓછા ક્રિટિકલ પાથ જેટલું સમય તો એને લાગતું જ હોય છે. તો જે મેં આ તમને દાખલા બતાવ્યો હતો, આ દાખલાની જે નેટવર્ક છે આ નેટવર્કના આપણે यहाँ જોઈએ. પાથ નંબર 1, પાથ નંબર 1માં 1 2 3 4 6 7 9 મંથ્સ ડ્યુરેશન થાય છે, વિચ ઇઝ કન્સિડર્ડ એઝ ક્રિટિકલ પાથ. કેમ કે પાથ નંબર 2માં 8 મંથ્સ થાય છે, પાથ 3માં 8 મંથ્સ થાય છે, પાથ 4માં 7 મંથ થાય છે. તો મિત્રો અહીં જુઓ તમે, પાથ નંબર 1 જે છે 1 2 3 4 6 7 9 મંથ જે હાઈએસ્ટ ઓર લોંગેસ્ટ પાથ છે, એમાં સૌથી વધારે ડ્યુરેશન છે. એટલે તમારે જો આ પ્રોજેક્ટ પૂરું કરવું હોય તો એને ઓછામાં ઓછા 9 મહિનાનો ગાળા લાગશે, ટાઈમ ડ્યુરેશન જોઈએ જ છે. પછી આ જે આપણે નક્કી કર્યું, આ તો મેન્યુઅલી નક્કી કર્યું લોંગેસ્ટ પાથ, પણ એના માટે જે ક્રિટિકલ પાથ મેથડમાં સ્ટેપ્સ છે એ ફોરવર્ડ પાસ અને બેકવર્ડ પાસ છે. ફોરવર્ડ પાસમાં આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એક્ટિવિટી ડિફાઇન કરતા હોઈએ છીએ. તો એ ચાર જે વસ્તુ છે જોઈ લઈએ. અર્લી સ્ટાર્ટ ટાઈમ, earliest time an activity can start, or it is denoted by ES. It is equal to maximum of early finish of all its immediate predecessor activity. આ જે અર્લી સ્ટાર્ટ ટાઈમ છે કોઈ પણ એક્ટિવિટીનો કે ઇવેન્ટનો, એમાં ફર્સ્ટ ઇવેન્ટનો ES ઇક્વલ ટુ 0 લઈ લેતા હોઈએ છીએ, અને સેકન્ડ ઇવેન્ટ ઓનવર્ડ જે ESની કિંમત આપણે મેળવતા હોઈએ છીએ, ઇટ ઇઝ નથિંગ બટ maximum of EF of all its immediate predecessor activity. EF means early finish time of all predecessor activities. So what is earliest finish time? Earliest finish time of an activity can be defined as earliest time an activity can finish plus early start time of earliest start time plus activity time
ઇઝ ઇક્વલ ટુ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. એક્ટિવિટી આપણે ક્યારે પૂરું કરી શકીએ? તો ઇવેન્ટ ઉપર અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ આપણને જે ટેલ ઇવેન્ટ છે, એક્ટિવિટી કોઈ પણ એક્ટિવિટીનો એક ટેલ સાઈડ હોય છે અને એક એરો સાઈડ હોય છે જે ડાયરેક્શન બતાવે છે. તો જે ટેલ ઇવેન્ટ હોય એનો અર્લી સ્ટાર્ટ ટાઈમમાં એક્ટિવિટીનો ડ્યુરેશન ટી એડ કરી દેવાથી એક્ટિવિટીનો કમ્પ્લીશન કે ફિનિશ ટાઈમ આપણને મળી જાય છે. બેકવર્ડ પાસ મેથડમાં આ રીતે ફોરવર્ડ પાસ મેથડથી તમામ ઇવેન્ટ્સના આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમની ગણતરી કરી શકીએ છીએ. એકવાર તમામ ઇવેન્ટ્સની અર્લી સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમની ગણતરી થઈ જાય પછી બેકવર્ડ પાસ મેથડના ઉપયોગથી લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમની ગણતરી કરતા હોઈએ છીએ. લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ મીન્સ લેટેસ્ટ ટાઈમ ઓફ એન એક્ટિવિટી by without delaying the critical path time. કોઈ પણ પ્રોજેક્ટના ડ્યુરેશનને ડિલે કર્યા વગર આપણે કેટલું મોડુંમાં મોડું કોઈ એક્ટિવિટીને શરૂ કરી શકીએ એને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ તરીકે ઓળખીએ છીએ. સો LS વડે એને ડિનોટ કર્યા છે. LS ઇઝ ઇક્વલ ટુ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન ઓફ એક્ટિવિટી T. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમમાંથી ટીને બાદ કરો તો આપણને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ મળે. સો વોટ ઇઝ લેટેસ્ટ ફિનિશ ટાઈમ? લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે એ છેલ્લા ઇવેન્ટ જે હોય છે, એન્ડ ઇવેન્ટ જે હોય છે, એ એન્ડ ઇવેન્ટનો અર્લી ફિનિશ ટાઈમ આપણા પાસે જે મળે છે જેને આપણે ક્રિટિકલ પાથનો ડ્યુરેશન તરીકે ઓળખીએ છીએ એ જ વેલ્યુને આપણે LS ઇક્વલ ટુ LF લઈ લેવાનું છેલ્લા ઇવેન્ટ માટે અને પછી એના પછી બેકવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરીને દરેક પાછલા ઇવેન્ટ માટે LF ઇક્વલ ટુ મિનિમમ LS ઓફ ઓલ ઇમિડિયેટ સક્સેસર. જે આગળથી જે એક્ટિવિટી કોઈ પણ ઇવેન્ટમાંથી નીકળતી હોય તો એ સક્સેસર એક્ટિવિટીના જે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ છે એને આપણે મિનિમમ જે હોય મિનિમમ ટાઈમ ડ્યુરેશનને લેટેસ્ટ ફિનિશ ટાઈમ તરીકે લેવાનું હોય છે. પછી CPM એનાલિસિસ. CPM એનાલિસિસની વેરિયસ સ્ટેપ્સ ઓફ CPM એનાલિસિસ આર ડ્રો ધી CPM નેટવર્ક, એનાલાઇઝ ધી પાથ થ્રુ ધી નેટવર્ક, ડિટરમાઇન ટોટલ ફ્લોટ ફોર ઈચ એક્ટિવિટી. આ એક નવો કન્સેપ્ટ આવ્યો છે મિત્રો, ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ મીન્સ કોઈ પણ ફ્લોટને સ્લેક તરીકે પણ ઓળખીએ છીએ કે કોઈ પણ એક્ટિવિટી કે ઇવેન્ટને આપણે કેટલું ડિલે કરી શકીએ વિદાઉટ ડિલેઇંગ ધી ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન. So compute the total float, determine the total float for each activity, compute the activities float as total float equal to LS minus ES means latest start time minus earliest start time, which is equal to latest finish time minus earliest finish time. Float is the maximum amount of time that this activity can be delayed in its completion before it becomes a critical activity. That is ડિલેઝ કમ્પ્લીશન ઓફ પ્રોજેક્ટ. ફ્લોટ એટલે શું? તો કોઈ પણ એક્ટિવિટીને આપણે કેટલું ડિલે કરી શકીએ છીએ વિદાઉટ અફેક્ટિંગ ધી ક્રિટિકલ એક્ટિવિટી ડ્યુરેશન. બરાબર? તો જો કદાચ તમે ક્રિટિકલ એક્ટિવિટી ડ્યુરેશન કરતાં વધારે ડિલે કરો તો પ્રોજેક્ટનો ડ્યુરેશન પણ ડિલે થઈ શકે છે. એટલા માટે ટોટલ ફ્લોટ એટલું જ લેવું જોઈએ કે જે આપણા પ્રોજેક્ટ ડ્યુરેશનને અફેક્ટ ના કરે, નહીંતર પેનલ્ટીનો ભોગ બનવું પડે છે. Find the critical path. Critical path is that the sequence of activities and events where there is no slack or zero slack. Means total float equal to 0 જે ઇવેન્ટ અને એક્ટિવિટી માટે આવતા હોય છે એ તમામ એક્ટિવિટી અને ઇવેન્ટને સાંકળીને જે પાથ તૈયાર થતા હોય છે it is known as critical path. So CP is the longest path through a network. Critical path is the longest path through a network. જે નેટવર્કનો સૌથી લાંબો પાથ હોય છે. Find the project duration and is the minimum project completion time. એ જે longest pathનો ડ્યુરેશન હોય છે that is a minimum project completion time હોય છે. આ જ રીતે અર્લી સ્ટાર્ટ ટાઈમની ગણતરી બતાવી છે. કમ્પ્યુટિંગ અર્લી સ્ટાર્ટ ટાઈમ કઈ રીતે જુદા જુદા ઇવેન્ટ માટે ગણતરી કરી છે. લેટેસ્ટ ફિનિશ ટાઈમની ગણતરી બતાવી છે અને લેટેસ્ટ ફિનિશ ટાઈમના જે ડ્યુરેશન આપણે 9 ગણ્યા હતા એ કઈ રીતે આવ્યા છે એ બધી ગણતરીઓ બતાવી છે આમાં. અને એ જે ગણતરી આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ ગણી છે એને આ બતાવવામાં આવી છે.
तो तमे जोई शकता हशो 6 to 7 ऊपर जे ES इक्वल टू 8, EF इक्वल टू 9, LS इक्वल टू 8, LF इक्वल टू 9 लखेलू दिखाय छे। तो આજે अर्लीएस्ट फिनिश टाइम इज 9 ड्यूरेशन, એને જ આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ લઈ લઈએ છીએ 9 ડ્યુરેશન, અને બેકવર્ડ પાસમાંથી ડ્યુરેશન ઓફ એક્ટિવિટી 6-7 ઇઝ 1 મંથ, તો 9 માંથી 1 બાદ કરીએ, લેસ કરીએ તો 8 મળે, સો LS ઇક્વલ ટુ 8 થઈ જાય। એ જ રીતે જે ES 6 to 5 માં તમે જુઓ તો 6 અને 7 છે, 7 અને 8 છે, તો 8 માંથી 1 બાદ કરો તો 7 આવે, તો લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ 7 અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ 8 છે જ, અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 6 છે, અર્લી ફિનિશ ટાઈમ 7 છે, તો એક્ટિવિટી 5-6 ને તમે એક દિવસથી મોડું કરી શકો છો। અહીં મેં જે પાથ છે 1, 2, 3, 4, 6 અને 7 એને બ્લુ લાઇનથી દર્શાવેલા છે, ડાર્ક બ્લુ લાઇનથી, જે આપણો ક્રિટિકલ પાથ છે, અને નોન ક્રિટિકલ એક્ટિવિટી 2, 4, 4, 5 અને 5, 6 ને વ્હાઇટ લાઇનથી દર્શાવેલા છે, જે નોન ક્રિટિકલ એક્ટિવિટી છે। એ બીજા જે 3 પાથ હતા એ આના ઉપર આધારિત હતા। સ્લેક ઇઝ ડિફાઇન્ડ એઝ LS માઇનસ EF ઓર LF માઇનસ EF, તો એ રીતે સ્લેકની ગણતરી કરી છે। ટોટલ સ્લેક, ટોટલ ફ્લોટ ઓફ એન એક્ટિવિટી, એ પણ આપણે ટોટલ સ્લેક ઓર ટોટલ ફ્લોટ મીન્સ ધ એમાઉન્ટ ઓફ ટાઈમ that an activity can be delayed without affecting the entire project completion time, कि टोटल फ्लोट ए रीते गणतरी करता होइए छे कि आपलो टोटल प्रोजेक्ट ड्यूरेशन डिले न थाय। द एक्टिविटी ऑन अ गिवन पाथ शेयर्स द मैक्सिमम पॉसिबल स्लैक ऑफ द एक्टिविटी along that path according to its share. Sum of the possible slack of activities cannot exceed the maximum slack along that path. આ તમામ કાળજી લેવી પડે છે। ફ્રી સ્લેક પણ હોય છે, ફ્રી સ્લેકથી આપણે કોઈ પણ એક્ટિવિટીને કેટલું ડિલે કરી શકીએ એની ગણતરી થઈ શકે છે। તો જે નોન ક્રિટિકલ એક્ટિવિટી છે અને ક્રિટિકલ એક્ટિવિટી છે એના માટે ફ્રી સ્લેકની ગણતરી અહીંયા બતાવી છે। દાખલા તરીકે એક્ટિવિટી 1, 2, 2, 3, 3, 4, 4, 6 અને 6, 7 ને સ્ટાર મારેલું છે, તો ત્યાં તમે જુઓ તો સ્લેક અને ફ્રી સ્લેક બંને વેલ્યુ 0 છે, મીન્સ these activities are critical activities. You can't delay these activity even by a single day, so they are called critical activities. પણ જે વ્હાઇટ કલરમાં 1 દર્શાવે છે, સે એક્ટિવિટી 2, 4 અને એક્ટિવિટી 5, 6, તો 2, 4 અને 5, 6 આ બે એક્ટિવિટી એવી છે કે એને આપણે એક મહિનાથી ડિલે કરી શકીએ છીએ। સો દેટ ઇઝ ધ બેનિફિટ। લેટ અસ સી અનધર એક્ઝામ્પલ। આ CPMનો અનધર એક્ઝામ્પલ છે, બ્રીફમાં જસ્ટ હાઇલાઇટ કરી દઉં છું। આ એની આપણે જે નેટવર્ક બનાવેલી છે કે પ્રોજેક્ટ ડાયાગ્રામ અથવા નેટવર્ક તરીકે એને બતાવેલું છે, જુદી જુદી એક્ટિવિટી અને એમનું ડ્યુરેશન દર્શાવેલું છે। અહીં એક્ટિવિટી 2 to 3 જે છે એ ડમી એક્ટિવિટી છે, બાકી બધી મેઇન એક્ટિવિટીઝ છે, અને એના પરથી એનો જે આપણે ગણતરી કરી છે એ આ પ્રકારે અર્લી સ્ટાર્ટ અર્લી ફિનિશ ટાઈમની ગણતરી કરી છે, બ્રેકેટમાં દર્શાવેલું છે 3, 9, 0, 9, 18, 26, 9, 16 એન્ડ સો ઓન। ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન 38 આવે છે, જે यहाँ આપણે જોઈ શકીએ છીએ ગણતરીમાં। સો દેટ ઇઝ અ ક્રિટિકલ પાથ BDEF, જે લોંગેસ્ટ ડ્યુરેશન હોય છે, એન્ડ ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ ઇઝ 38 વીક ઓર 38 મંથ, यहाँ તમે જોઈ શકતા હશો। સો દેટ ઇઝ અ ક્રિટિકલ પાથ। નાઉ સેકન્ડ પાર્ટ ઇઝ PERT એનાલિસિસ। PERT મીન્સ પ્રોબેબિલિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ્સ। અહીં આપણે રિફ્લેક્ટ અનસર્ટનિટી ઓફ એક્ટિવિટી ટાઈમ્સ। જ્યારે મિત્રો એક્ટિવિટી આપણી અનસર્ટન હોય, કોઈ એનો નક્કી ડ્યુરેશન ન હોય, ત્યારે આપણે PERTનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અહીંયા આપણે બીટા ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ PERT નેટવર્કને એનાલાઇઝ કરવા માટે। બીટા ડિસ્ટ્રીબ્યુશન આપણો ગણતરીમાં ઇઝી પડતા હોય છે, અને જ્યારે આપણે એઝ્યુમ કરી લઈએ કે 5 કે 5 કરતાં વધારે એક્ટિવિટી આપણા પ્રોજેક્ટમાં હોય તો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં ઇઝીલી ફેરવી શકાય, એટલા માટે બીટા ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીએ છીએ। સો લેટ અસ ડિફાઇન ધ 3 ટાઈમ એસ્ટિમેટ। ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, optimistic time is the time of activity would take if things did not go well, that is under most favorable condition, कि જ્યારે એકદમ ટાઈટ સિચ્યુએશન હોય ત્યારે જે આપણને સમય લાગતું હોય કોઈ પણ એક્ટિવિટીને પૂરું કરવા માટે તો એને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ તરીકે ઓળખીએ છીએ।
most likely time means the consensus best estimate of activities duration is most likely time or most valuable time. અને ત્રીજો હોય છે pessimistic time, the time of the activity that would take if things did not go well, least favorable time, कि તમે કોઈ એક્ટિવિટીને કેટલું મોડામાં મોડા સમયમાં પૂરું કરી શકો છો, that is the maximum time taken by activity is pessimistic time. અને આ optimistic, most likely અને pessimistic time પરથી mean of each activity, mean means expected time of each activity ગણી શકીએ છે અને variance time of each activity ગણી શકીએ છે. એનો ફોર્મ્યુલા છે TO plus 4TM plus TP by 6 or A plus 4M plus B by 6 mean time મેળવવા માટે, અને વેરિયન્સ મેળવવા માટે B minus A upon 6 whole square અથવા તો TP minus TO by 6 whole square. પેસિમિસ્ટિક ટાઈમમાંથી ઓપ્ટિમિસ્ટિક ટાઈમને બાદ કરો, ડિફરન્સ 6 વડે ડિવાઈડ કરીને એનો વર્ગ લઈ લો તો વેરિયન્સ મળી શકે છે. એ રીતે દરેક એક્ટિવિટી માટે મીન અને વેરિયન્સ શોધવાનું હોય છે, જે પ્રોબેબિલિસ્ટિક ઇન નેચર હોવાના કારણે કરવું પડે છે. અને પછી જે આપણે ક્રિટિકલ પાથ મેથડમાં જોયું એ જ રીતે અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ, લેટેસ્ટ ફિનિશ ટાઈમ ગોતીને ક્રિટિકલ પાથ ગોતીએ. તો ક્રિટિકલ પાથમાં આપણને ક્રિટિકલ પાથ મેથડમાં જે મળે છે એ ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન મળે છે, જ્યારે પર્ટમાં આપણને એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ એક્ટિવિટી ઓન એની પાથ મળશે. તો જે ક્રિટિકલ પાથ હશે એનો એક્સપેક્ટેડ ડ્યુરેશન કેટલું છે, સાથ સાથ વેરિયન્સ ડ્યુરેશન કેટલું છે એ મળશે. સો TE ને એક્સપેક્ટેડ ડ્યુરેશન મીન્સ લોંગેસ્ટ પાથ જે છે, ક્રિટિકલ પાથ જે છે એનો ડ્યુરેશન જે છે એને કેપિટલ T વડે દર્શાવ્યા છે, એન્ડ સિગ્મા સ્ક્વેર E વડે વેરિયન્સ ડ્યુરેશન ઓફ ક્રિટિકલ પાથને દર્શાવ્યા છે. આ જે કેપિટલ T છે એને મ્યુ વડે પણ આપણે દર્શાવી શકીએ. સિન્સ we have more than 5 activities in the project, we can use central limit theorem to convert this distribution into normal form. So normal distribution નો ઉપયોગ કરીએ છીએ. આ પર્ટ એનાલિસિસની જુદી જુદી સ્ટેપ્સ છે. નેટવર્ક ડ્રો કરો, એનાલાઇઝ કરો, અર્લી સ્ટાર્ટ ટાઈમ, અર્લી ફિનિશ ટાઈમ, મીન અને વેરિયન્સ ડ્યુરેશન શોધો, પછી ક્રિટિકલ પાથ અને પ્રોબેબિલિટીનો કમ્પ્યુટેશન. તો પ્રોબેબિલિટીના કમ્પ્યુટેશન માટે આ મેઇન છે. determine probability that project is completed within specified time. TS જે છે સ્પેસિફાઈડ ટાઈમ છે, TE આપણો લેન્થ ઓફ પ્રોજેક્ટ જે છે, એક્સપેક્ટેડ ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ, અને સિગ્મા E જે છે વેરિયન્સ લેન્થ ઓફ પ્રોજેક્ટનો સ્ક્વેર રૂટ છે, સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ પ્રોજેક્ટ. એની મદદથી આપણે ગણી શકીએ છીએ. તો મિત્રો આ અને આ નોર્મલ ફોર્મમાં આ રીતે પ્રોબેબિલિટી મળી શકે છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર આધારિત. તો એક એક્ઝામ્પલ આ ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ. અહીં જુઓ મિત્રો, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ આપેલું છે, અને જુદી જુદી એક્ટિવિટીનો ઇમિડિયેટ પ્રેડિસેસર એક્ટિવિટી આપેલી છે. તો આ ત્રણ ટાઈમ એસ્ટિમેટનો ઉપયોગ કરીને આપણને ટાઈમ એસ્ટિમેટ ઓફ ઈચ એક્ટિવિટી અને વેરિયન્સ ઓફ ઈચ એક્ટિવિટી મેળવવું પડે. તો આ પહેલાં નેટવર્ક દોરી છે, જે આ પ્રોજેક્ટ છે, આની આ નેટવર્ક છે, પ્રોજેક્ટ પર્ટ નેટવર્ક, ABCDEFGHIJK સુધીની એક્ટિવિટીની, અને એનો એક્સપેક્ટેડ ટાઈમ અને વેરિયન્સ ટાઈમની ગણતરી જે આગળ મેં ફોર્મ્યુલા બતાવ્યા હતા, આ જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલાના હેલ્પથી મીન, એક્સપેક્ટેડ ટાઈમ અને વેરિયન્સ ટાઈમ આપણે શોધી કાઢ્યા છે એક્ટિવિટીના. આ પ્રમાણે એક્સપેક્ટેડ ટાઈમ વેરિયન્સ ટાઈમ છે, અને આ એક્સપેક્ટેડ ટાઈમ વેરિયન્સ ટાઈમ પરથી આપણે સ્લેક ઓફ ઇવેન્ટ કે સ્લેક ઓફ એ એક્ટિવિટી શોધ્યા છે. તો here we have find that activity A, C, F and K are having slack 0. સ્ટાર કરીને ક્રિટિકલ લખ્યું છે, તો યલો કલરમાં જે દર્શાવેલી છે, these all are critical activities, અને એટલા માટે આ એક્ટિવિટીને અહીંયા કલર દેખાતું નથી, પણ A, C, F, K જે છે, I, K એને અમે યલો કલરમાં દર્શાવેલું છે, which indicate a critical path. And variance of a path is 2. Variance of activity A plus variance of C plus variance of F plus variance of I plus variance of K નો એડ કરીએ તો જે આપણને જવાબ મળે છે 2 મળે છે. તો સ્ટેન્ડર્ડ ડેવિએશન ઇઝ ઓફ પાથ ઇઝ 1.414. એ જ રીતે દાખલા તરીકે આપણને એમ કીધું હોય કે ડ્યુરેશન ઓફ પ્રોજેક્ટ ઇઝ 23 days, બટ વોટ ઇઝ પ્રોબેબિલિટી દેટ ધ પ્રોજેક્ટ વિલ બી કમ્પ્લીટેડ ઇન 24 days. તો આ 24 daysમાં પ્રોબેબિલિટી
ગણતરી કરીને બતાવી છે. Z ઇઝ ઇક્વલ ટુ ટી શેડ્યુલ. શેડ્યુલ મીન્સ 24 ડેઝમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય એની સંભાવના કેટલી? તો 24 માઇનસ 23 અપોન 1.141. 1.141 આ જે સ્ટેન્ડર્ડ ડેવિએશન છે ક્રિટિકલ પાથનો એ લીધું છે. સો Z ઇક્વલ ટુ 0.71 મળે છે અને પ્રોબેબિલિટી સ્ટેન્ડર્ડ નોર્મલ પ્રોબેબિલિટી પરથી શોધી છે વિચ ઇઝ 0.7612 મળે છે. એટલે એ રીતે આપણને ટોટલ વેલ્યુ મળી જાય છે. પ્રોબેબિલિટી ઇઝ 0.76 મીન્સ 76% ચાન્સીસ આર ધેર that the project will be completed in 24 days or 24 unit of time. Thank you friends. આ રીતે પ્રોજેક્ટ એનાલિસિસ આપણે પાર્ટ અને CPM જોયું છે. કોઈ